નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં કોસ્ટલ હાઈવે પર વૃક્ષ થયું ધરાશાયી। રીલ બનાવવાની ગેરસામાં યુવતી જીવને જોખમમાં મૂકી રહી હોય તેવો વિડીયો વાયરલ। સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી। વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઈવે પર વૃક્ષ થયું ધરાશાયી। વલસાડમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઈવે પર વશિયર પોલીસ ચોકી નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી। ત્યારે વલસાડમાં આજરોજ વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈને વલસાડથી પારનેરા તરફ જતા કોસ્ટલ હાઈવે વશિયર પોલીસ ચોકીની બાજુમાં આવેલું એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું। સતત વાહનોની અવરજવરથી ધમધમતા આ માર્ગ પર આ બનાવ બનતા વાહનો માટે ડાયવર્ઝન આપવું પડ્યું હતું અને જેસીબીની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે વહેલી સવારે બનેલા બનાવના પગલે વાહનોની અવરજવર ઓછી હોવાના કારણે કોઈ અનબનાવ બનતા રહી ગયો હતો અને વહેલી તકે વૃક્ષને રસ્તા પરથી ખસેડી કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે દરિયાના ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ઘેલછામાં એક યુવતી જીવને જોખમમાં મૂકી રહી હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દરિયા કિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા હતા। દરિયા કિનારા પર ઊભા રહેવું પણ જીવને મોતને આમંત્રણ આપવા માટે તેવો માહોલ હતો। જો કે આવા ખતરનાક માહોલમાં પણ એક યુવતી દરિયા કિનારે રીલ બનાવવાની ઘેલછામાં જાણે મોત સાથે મસ્તી કરી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। બનાવની વિગત મુજબ દમણના દરિયામાં મોટી ભરતી વખતે પ્રચંડ મોજા ઉછળી રહ્યા હતા। ત્યારે દરિયામાં ઉછળ્યા મહાકાય મોજાની સામે ઊભા રહી એક યુવતી દરિયાના પ્રચંડ મોજાઓની સામે રીલ ઉતારવામાં મશગુલ હતી। પોતાના જીવને જોખમમાં મૂકી રીલ બનાવતી આ યુવતીનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો। દમણના દરિયામાં ચોમાસા દરમિયાન મોટી ભરતી રહેતી હોવાથી પર્યટકોની સલામતી માટે ઓગસ્ટ મહિનાના અંત સુધી દરિયામાં માછીમારી કરવા, નહાવા અને કિનારા નીચે ઉતારવા પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાં પ્રશાસનના આદેશનો પણ અનાદર કરી યુવતી પોતાના જીવને જોખમમાં મૂકી રહી હતી। યુવતીની સાથે અન્ય કેટલાક યુવકો પણ દરિયા કિનારાની પ્રોટેક્શન વોલ પર બેસીને રીલ બનાવવામાં મશગુલ હતા। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા દમણના દરિયામાં ઉછળતી રાક્ષસી ભરતીની સામે આવા બેદરકાર લોકોના કારણે અનેક વખત અનિચ્છનીય ઘટના પણ બને છે। અત્યાર સુધી અનેક પર્યટકોના જીવ પણ ગયા છે। ત્યારે દરિયા કિનારે પ્રશાસનના આદેશનો અનાદર કરી સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછા કરતા આવા લોકો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। નાના પોંડા નાસિક હાઈવે ઉપર ઘાટ ઉપર ક્રેન ભરેલ કન્ટેનર રોડ ઉપર રિવર્સ આવી વચ્ચોવચ્ચ નમી જતા 24 કલાકથી રસ્તો બ્લોક।
નાસિક જતા ભારે વાહનોની લાંબી લાઈન છેક 30 કિલોમીટર સુધી લાગી તો બીજી તરફ લાંબી લાઈન છેક ધરમપુર મલાન પાડા સુધી લાગી, જ્યાં ટ્રાફિક જામ સર્જાયો। 5 જેટલી ક્રેન સ્થળ ઉપર લઈ જવા કવાયત હાથ ધરાઈ। ગઈકાલે બપોરે 2 વાગે બનેલી આ ઘટના આજે 2 વાગવા છતાં પણ રોડ ઉપર પડેલ કન્ટેનર હટાવી ન લેવાતા ગંભીર સમસ્યા ઉદ્ભવી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી। વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી હતી। આગાહી વચ્ચે દમણનો દરિયો ગાંડોતુર બન્યો હતો। આજે દરિયામાં અમાસની મોટી ભરતી હતી। ભરતી વખતે દરિયામાં ઊંચા મોજાઓ ઉછળ્યા હતા। દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા। ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જોકે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા। આજે દરિયામાં મોજાઓના કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું।
આપનું નામ? ઈલાબેન, એટલે બેન ક્યાંથી આવ્યો છે અને આજે શું નજારો છે અહીંયા? અમે સુરતથી આવ્યા છીએ અને અહીંયાનો નજારો એકદમ ફાઇન છે. અમે દર વર્ષે અહીંયા આગળ આવીએ છીએ. અમાસની બીજ આખા વર્ષની સૌથી મોટી ભરતી આજના દિવસે જ હોય છે અને 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળે છે. આવું પહેલાં જોયેલું કોઈ યાર? હા, અમે ઓભરાટ જતા હતા ને, અમે ઓભરાટ પણ દર વર્ષે આ વસ્તુ જોવા જઈએ જ છે, પણ અહીંયા આગળ પહેલી વખત આવ્યા છે. શું કાળજી લેવી જોઈએ? એમાં કાળજી એ લેવી જોઈએ કે પાણીની પાસે નહીં જવાનું, દરિયાથી દૂર રહેવાનું. કેમ કે ઘણી જગ્યાના વિડીયો એવા આવે છે કે પોતાને સેલ્ફી લેતા બધા ગાયબ થઈ જાય છે. આપણે એવું થવું નથી. આપણે સેફલી એન્જોય કરવા આવ્યા છે તો એન્જોય કરવાનું ને મજા લઈને જવાનું. એન્જોય. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો. બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે વલસાડ પાડી વિસ્તારમાં રહેતા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત લાઇબ્રેરિયન રમેશભાઈ મનીભાઈ દેસાઈ ઉંમર વર્ષ 85 માંદગીના કારણે પથારીવશ હોવાથી આજે સવારે તેઓ તેમના ઘરે દરવાજો અંદરથી લોક થઈ જતા પુરાઈ ગયા હતા, જેને લઈને આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ તત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો ખોલવા માટે પ્રયત્નો કરતા દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો, જેને લઈને દરવાજો ખોલવા માટે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનના ટેરેસ પર ચડી દરવાજો તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોએ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જગભાઈ કાગળમાં લખી આપજો અમને. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ. તાલુકામાંથી પસાર થતા તમામ નાળાઓ બે કાંઠે. કપરાડાના જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. કોલ્લક નદી પર બનાવેલા કોઝવે પર ફરી પાણી વળ્યા છે. કલાકો સુધી બંને તરફના ગામનો સંપર્ક ખોરવાયો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં કોસ્ટલ હાઈવે પર વૃક્ષ થયું ધરાશાયી. રીલ બનાવવાની ગેરસામાં યુવતી જીવને જોખમમાં મૂકી રહી હોય તેવો વિડીયો વાયરલ.
સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.